એની માટે એમ કીધું કે બહુ હિંમત હોય, બહુ તાકાત હોય, ત્યારે માણસ આ વસ્તુ બોલી શકે. ગમે એ માણસની અંદર આ હિંમત નથી કે આ વસ્તુ કરી શકે. માશાલ્લાહ 8 દિવસની મહેનતની અંદર આ બચ્ચા આ રંગ લાવ્યા. તો તમે ને હું આપણે એમ કીધું કે એના મા બાપ, એના ઉસ્તાદ, એના એમ કીધું કે સાહેબ મળી અને દીન દુનિયાની બે તાલીમ આપણે આપણા બચ્ચાઓને આપશું. તો હવે એ આપણે વિચાર કરવાનો છે કે આપણા બચ્ચા કઈ કામયાબી સુધી પહોંચશે. આજે આપણે એમ કહીએ કે ભાઈ મારો છોકરો ભણવામાં ઢીલો છે, પડવામાં ઢીલો છે, પણ મિસાલના તौर પર આપણે જ મહેનત નથી કરી, એનો આ નતીજો છે. માશાલ્લાહ જ્યારે આપણે આપણા બચ્ચા ઉપર ખુશૂસન મહેનત કરશું તો ઇન્શાલ્લાહ આપણા બચ્ચા એમ કીધું કે મોટા થઈને રંગ લાવશે. કે દુનિયાના એતબારની તાલીમમાં આપણા બચ્ચા આવું વાહે છે. એનું કારણ હું કે આપણે મા બાપ એમ કીધું કે કોઈ એતબારથી એની ફિકર નથી કરતા. મારી પાસે એમ કીધું કે 32 બચ્ચા પડે છે. એ 32 બચ્ચાઓમાંથી મેં એમ કીધું કે એ લોકોને એક દિવસ ભલાકા પૂછ્યા એમાં 85 કેમ થાય, 55 કેમ થાય. એમાંથી 4-5 છોકરા એવા હતા કે જેને એ આવડી ગયા. બીજા એમ કીધું કે 25 છોકરાઓને એમ કીધું કે હોય એકડાય નથી આવડતું. ભણવાનું પૂછો તો કે હું 7મું ભણું છું, હું 8મું ભણું છું. તો આ મારો દોસ્તો આપણી કોમ ક્યાં જઈને ઊભી રહે. આ એમ કીધું કે આ કરવાનો મકસદ જ એ છે કે તમારી ને મારી હરેકને આપણી આંખો ખુલે અને આપણે એમ કીધું કે દીન દુનિયાની તાલીમ તરફ એમ કીધું કે આગળ વધી. એની માટે માશાલ્લાહ આપણા સમક્ષની અંદર કે જનાબ મોહમ્મદ અકબર બાપુ ઉર્ફે મોટાભાઈ એમ કીધું કે આપણા સમક્ષ છે. એ આપણને એમ કીધું કે આની ઉપર લાઈન દોરી આપશે કે આપણે બચ્ચાને કઈ રીતે પઢાવવા, કઈ રીતે એની ઉપર મહેનત કરવી, એના બારામાં એમ કીધું કે આપણને હરેકને આ લાઈન દોરી આપશે. हाज़िरान महफिल सलाम अलैकुम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इक़रा बिस्मि रब्बिकल लज़ी खलक़। હવે જો આપણે પુરાને મજીદની તરફ જઈએ તો સૌથી પહેલાં આપણી પાસે અગર કોઈ વર્ડ આવ્યું છે, કોઈ શબ્દ આવ્યું છે તો એ છે ઇકરા. ઇકરાનો મતલબ શું છે? ઇકરાનો મતલબ એ છે કે તમે પઢો. બરાબર. હવે સમય નથી, બહુ જાજો સમય પણ તમારો નહીં લો. ટૂંકમાં કે આ જે બચ્ચાઓ પાછળ 8 દિવસ મૌલાનાએ મહેનત કરી તે હું મૌલાનાનો ખૂબ ખૂબ આભારી છું કે ખરેખર આ રીતે આપણા સમાજમાં કે આગેવાન તરીકે બચ્ચાઓને મહેનત કરે તો ખરેખર બચ્ચાઓ આગળ આવશે. કેમ કે આપણે છોકરો આપણે આ 15 વર્ષનો 17 વર્ષનો થાય તો આપણે તેને પઢાવવા કે ભણાવવાની પાછળ નથી રહેતા. આપણે એને દાડીએ મોકલી દઈએ કે ભાઈ આપણી આવક શરૂ થઈ ગઈ. ખરેખર આ વસ્તુ જે છે ને આપણા સમાજમાં બહુ ખોટી છે કે આપણો સમાજ આ રીતે આગળ નહીં આવે. આપણા સમાજમાં ખરેખર વાલીઓને એના બચ્ચાઓની તરફ ધ્યાન દેવાની ખૂબ જ જરૂર છે. આપણો સમાજ, આપણે એમ કહીએ કે મોરંગીમાં હાલો મને કયો કે કયો વ્યક્તિ આગળ આવ્યો છે. ખરેખર આપણો સમાજ બહુ પાછળ છે. ખુશૂસન એજ્યુકેશનના તરીકા ઉપર જોઈએ તો આપણો સમાજ બહુ વાંહે છે. આપણે જે છોકરાઓને શીખવાડવાની વસ્તુ છે એ આપણે શીખવાડતા નથી. અને આપણે જે છોકરાઓને નથી શીખવાડવાની વસ્તુ, ફોર એક્ઝામ્પલ મોબાઈલ. અત્યારે 24 કલાક નાનો બાળક પણ હશે તો મોબાઈલ લઈને રખડતો હોય છે. હવે ભાઈ તમે એને પૂછો તો ખરા કે તું કેટલી વાર ચોપડી લઈને બેઠો, કેટલી વાર કાયદો લઈને બેઠો. મોબાઈલ હાથમાં હશે તો આપણા મા બાપ કાંઈ નહીં કહે. ખરેખર આ વસ્તુ સમાજ માટે છે ને શરમજનક છે. ખરેખર હું આ વસ્તુને મારા બુઝુર્ગોથી માફી ચાહું છું. મારા ભાઈઓ, મારા જવાનોને ખાલી એટલું કહું છું કે આવનારી પેઢીઓમાં આપણે ખાલી છોકરાઓ પાછળ એક દિવસમાં 24 કલાકમાં 1 કલાક મહેનત કરીએ ને તો પણ આપણો છોકરો ઇન્શાલ્લાહ આગળ આવી જશે. મારા બુઝુર્ગો, મારા દોસ્તો, ખરેખર આ વસ્તુને આપણે સમજવી જોઈએ કે આપણા રસૂલે આપણી કોમ માટે, આપણી ઉમ્મત માટે કેટલી કુરબાની દીધી, આપણા નબીઓએ કેટલી કુરબાની દીધી. ખરેખર આ વસ્તુને મગજમાં લેવી મારી એક નાની એવી ગુજારિશ છે. સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.